વેલકમ બેક ટુ પહેલી માહિતી. હવે જે સીસીઈની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી તેનું આયોજન કઈ તારીખોમાં થયું છે અને તેના કોલ લેટર ક્યારે નીકળશે, ચોક્કસપણે બધી જ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જુઓ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 212 2023-24. પ્રથમ તબક્કાની મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત. મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212 2023-24. ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1/4/2024 ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. અગાઉ તારીખ 19/4/2024 ના રોજ જણાવ્યા મુજબ સદરહુ પરીક્ષા કાર્યક્રમની તારીખ 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4-5 મે ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી, જેવી નોટિફિકેશન આવી હતી. તારીખ 8 અને 9 ના રોજનો પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલો હતો. હવે કઈ કઈ તારીખોમાં છે તે આપણે જોઈ લઈએ. પહેલા તો હવે નોટિફિકેશનમાં આપેલ છે કે તારીખ 11/5, 13/5, 14/5, 16/5, 17/5 અને 20/5 આટલા દિવસની અંદર બાકી રહેલા કેન્ડિડેટોની બધી જ પરીક્ષા પૂરી કરવામાં આવશે. હવે સેન્ટરો જોઈ લઈએ. અમદાવાદ, આણંદ, ગોધરા, વડોદરા, ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, મોડાસા, ભાવનગર, ભુજ, જામનગર, જુનાગઢ, રાજકોટ, સુરત, બારડોલી ને વાપી. આટલા સેન્ટરો પર પરીક્ષા લેવામાં આવશે, જેના અંદર દરરોજની 4 શિફ્ટ લેવામાં આવશે અને તારીખ 11, 13, 14, 16, 17 અને 20 ના રોજ પરીક્ષાઓ લેવામાં આવશે. માત્ર જુનાગઢમાં જ 11 તારીખે 11/5 જ ખાલી 4 શિફ્ટ હશે, બીજા કોઈ પણ શિફ્ટ હશે નહીં. અને ભુજમાં માત્ર 3 દિવસ પરીક્ષા લેવાશે, તારીખ 11, 13 અને 14. આ રીતે કાર્યક્રમ રહેશે. હવે આગળ વાત કરીએ તો કોલ લેટર. આ પરીક્ષાનું આયોજન મે 2024 માસની તારીખ 11, 13, 14, 16, 17 અને 20 ના રોજ 4 શિફ્ટના કરવામાં આવેલ છે. તમામ નવા કોલ લેટર તારીખ 8/5/2024 ના રોજ બપોરે 2 કલાકથી ડાઉનલોડ કરી શકાશે. માટે બાકી રહેલા કેન્ડિડેટોએ આ તારીખે પોતપોતાના કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. હવે આ રીતની બીજી માહિતીઓ ચોક્કસપણે મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયો ગમ્યો હોય તો શેર અને લાઈક કરી દો. અને જે લોકોની પરીક્ષા મોકૂફ હતી તે લોકોને ચોક્કસપણે શેર કરી દેજો.